નમસ્કાર. એક ખૂબ જ મોટા સમાચાર છે. ખબર છે, ભારતના જે ફોજદારી કાયદા હતા, જે લગભગ 150 વર્ષ જૂના હતા, એ હવે બદલાઈ ગયા છે. હા, જૂનો જે ઇન્ડિયન પીનલ કોડ એટલે કે આઈપીસી હતો, એની જગ્યાએ હવે એક નવો કાયદો આવ્યો છે, ભારતીય ન્યાય સંહિતા, ટૂંકમાં કહીએ તો BNS. તો ચાલો ફટાફટ સમજી લઈએ કે આ આટલો મોટો ફેરફાર છે શું અને એના મુખ્ય મુદ્દા કયા છે. તો આજના આ વિશ્લેષણમાં આપણે શું શું કવર કરવાના છીએ એની એક ઝલક જોઈ લઈએ. સૌથી પહેલાં તો આ BNS છે શું એની બેઝિક વાતો કરીશું. પછી જૂના આઈપીસી અને આ નવા BNS વચ્ચે તફાવત શું છે એ સમજીશું. એ પછી કયા નવા ગુનાઓ ઉમેરાયા છે. અને હા, આજના ડિજિટલ જમાના માટે શું ખાસ જોગવાઈઓ છે એના પર પણ નજર નાખીશું. અને છેલ્લે પ્રેક્ટિકલ ઉદાહરણો લઈને જોઈશું કે આ કાયદો રિયલ લાઈફમાં કામ કેવી રીતે કરશે. ચાલો તો શરૂઆત કરીએ. સૌથી પહેલાં BNS 2023ની કેટલીક એકદમ બેઝિક પણ બહુ જ અગત્યની માહિતીથી શરૂઆત કરીએ. આનાથી શું થશે? આખા ફેરફારનો જે પાયો છે ને એ બરાબર સમજાઈ જશે. તો સ્વાભાવિક છે કે મનમાં પહેલો સવાલ એ જ આવે કે ભાઈ, આ નવા કાયદામાં એવું તો શું છે જે જૂનામાં નહોતું? આઈપીસી અને BNS વચ્ચેના જે મેઇન તફાવત છે એ કયા છે? ચાલો આ સવાલનો જવાબ શોધીએ, કારણ કે આ સમજવું બહુ જ જરૂરી છે. અને સૌથી પહેલી અને સૌથી કામની વાત, આ નવો કાયદો લાગુ ક્યારથી થયો? તારીખ બરાબર યાદ રાખી લેજો, 1 જુલાઈ 2024. આ દિવસથી ભારતીય ન્યાય સંહિતા 2023 પૂરી રીતે અમલમાં આવી ગઈ છે. એટલે સીધી વાત એ છે કે હવેથી કોઈપણ નવો ફોજદારી કેસ આ નવા કાયદા હેઠળ જ નોંધાશે. હવે જરા આ સ્લાઇડ પર નજર કરો. આ આંકડા ખરેખર બહુ ઇન્ટરેસ્ટિંગ છે. જે જૂનો આઈપીસી હતો ને એમાં કુલ 511 કલમો હતી, જ્યારે નવા BNSમાં આ સંખ્યા ઘટાડીને માત્ર 358 કરી દેવામાં આવી છે. આનો મતલબ એવો કાઢી શકાય કે કાયદાને વધુ સરળ અને સીધો બનાવવાની કોશિશ કરવામાં આવી છે. ઓકે, તો કલમો ઓછી થઈ ગઈ એ તો સમજાયું, પણ જે જૂના અને જાણીતા ગુનાઓ હતા, જેમ કે હત્યા, ચોરી, એ બધાનું શું? ચલો હવે જોઈએ કે જે જૂની કલમો આપણને લગભગ મોડે થઈ ગઈ હતી, એની જગ્યાએ હવે કઈ નવી કલમો આવી છે. આ જુઓ, એકદમ પરફેક્ટ ઉદાહરણ છે. જે હત્યાનો ગુનો પહેલાં આપણે બધા આઈપીસી 302 તરીકે ઓળખતા હતા, એ હવે BNSની કલમ 101 તરીકે ઓળખાશે. આવા તો ઘણા બધા ગુનાઓ છે જે કાયદામાં એમના એમ જ છે, બસ એમના કલમ નંબર બદલાઈ ગયા છે. પણ વાત અહીંયા ખાલી નંબર બદલવા પૂરતી સીમિત નથી. BNSમાં જે સૌથી મોટો અને મહત્વનો ફેરફાર છે ને એ છે કે આજના સમયના કેટલાક નવા ગુનાઓને પણ પહેલીવાર કાયદાના દાયરામાં લાવવામાં આવ્યા છે. ચાલો આ સૌથી રસપ્રદ ભાગ પર એક નજર કરીએ. અને આ છે એક ખૂબ જ મહત્વનો ઉમેરો, મોબ લિન્ચિંગ, એટલે કે જ્યારે ટોળું ભેગું થઈને કોઈની હત્યા કરી નાખે છે. આ આપણા સમાજની એક બહુ જ ગંભીર સમસ્યા છે અને હવે પહેલીવાર કાયદામાં એને એક અલગ અને સ્પષ્ટ ગુના તરીકે સ્થાન મળ્યું છે. તો હવે સવાલ એ થાય કે આ નવા અને ગંભીર ગુના માટે BNSમાં કઈ ચોક્કસ કલમ રાખવામાં આવી છે? અને જવાબ છે કલમ 103(2). જી હા, આ એ કલમ છે જે ખાસ મોબ લિન્ચિંગના ગુના માટે જ બનાવવામાં આવી છે. આ નંબર હવે યાદ રાખવા જેવો છે, કારણ કે એ ટોળા દ્વારા થતી હિંસા સામે ન્યાયની લડાઈમાં એક મોટું હથિયાર બની શકે છે. ચાલો હવે વાત કરીએ બીજા એક મોટા સુધારાની, અને એ છે ઝીરો FIR. આનો મતલબ શું? એકદમ સરળ શબ્દોમાં, હવે કોઈપણ પીડિત વ્યક્તિ, ગુનો ગમે ત્યાં બન્યો હોય, એની ચિંતા કર્યા વગર નજીકના કોઈપણ પોલીસ સ્ટેશને જઈને પોતાની ફરિયાદ નોંધાવી શકે છે. આનાથી ન્યાય મેળવવાની પ્રક્રિયા ઘણી જ સરળ બની જશે. તો આ જે ઝીરો FIRની સુવિધા છે, એને લગતી જોગવાઈ BNSની કઈ કલમમાં કરવામાં આવી છે? આ મહત્વપૂર્ણ જોગવાઈ BNSની કલમ 317માં સામેલ છે. આ કલમ FIR નોંધવાની આખી પ્રોસેસને લગતી છે, અને એમાં જ ઝીરો FIRના કોન્સેપ્ટને કાયદાકીય સમર્થન આપવામાં આવ્યું છે. બરાબર એ જ રીતે મોબ લિન્ચિંગની જેમ જ મોબ રેપ એટલે કે સામૂહિક બળાત્કાર જેવા ભયંકર ગુના માટે પણ એક અલગ અને કડક કલમ ઉમેરવામાં આવી છે, અને એ છે કલમ 176. આ બતાવે છે કે નવા કાયદામાં ગ્રુપમાં થતા સંગઠિત ગુનાઓ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. આપણે બધા હવે ડિજિટલ યુગમાં જીવીએ છીએ,
જ્યાં ગુનાઓ પણ ઓનલાઈન થવા લાગ્યા છે. તો સવાલ એ છે કે શું આપણો કાયદો આના માટે તૈયાર છે? ચાલો જોઈએ કે બીએનએસ આજના ટેકનોલોજીના જમાનામાં સાયબર ક્રાઇમ સામે લડવા માટે કેટલો તૈયાર છે. બીએનએસમાં સાયબર ક્રાઇમને બહુ ગંભીરતાથી લેવામાં આવ્યો છે. હવે ઈમેલ કે વોટ્સએપ ચેટ જેવા ડિજિટલ પુરાવાઓને કોર્ટમાં કાયદેસરની માન્યતા મળશે. એટલું જ નહીં, હવે ઘરે બેઠા ઓનલાઈન એફઆઈઆર પણ કરાવી શકાશે. આ બધા ફેરફારો ટેકનોલોજી આધારિત ગુનાઓ સામે લડવા માટે બહુ જરૂરી હતા. આનું એક સરસ ઉદાહરણ જોઈએ તો બીએનએસની કલમ 161. આ કલમ ખાસ કરીને એટીએમમાંથી ડેટા ચોરી કે પછી ઓનલાઈન ફ્રોડ જેવા આધુનિક સાયબર ગુનાઓ માટે બનાવવામાં આવી છે. આજકાલ આવા ગુનાઓ બહુ જ વધી રહ્યા છે, એટલે આ એક ખૂબ જ સમયસરનો ફેરફાર છે. ચાલો, આટલી બધી થિયરી પછી હવે થોડું પ્રેક્ટિકલ થઈ જઈએ. હવે આપણે કાયદાને વાસ્તવિક જીવનની પરિસ્થિતિઓમાં લાગુ કરીને જોઈશું. હું તમને અમુક સિચ્યુએશન આપીશ અને આપણે સાથે મળીને સમજીશું કે ત્યાં બીએનએસની કઈ કલમ લાગુ પડશે. રેડી? ચાલો, એક સિનારિયો લઈએ. માની લો કે રવિ નામનો એક વ્યક્તિ છે જે પોતાના મિત્રને કોઈ જગ્યાએ ખોટી રીતે પૂરી રાખે છે, મતલબ કે એને બંધક બનાવી લે છે. તો વિચારવું જોઈએ, આ કિસ્સામાં નવા બીએનએસ કાયદા પ્રમાણે રવિ પર કઈ કલમ લાગુ થવી જોઈએ? જો આપનો જવાબ કલમ 112 હોય તો એ બિલકુલ સાચો છે. બીએનએસની કલમ 112 ગેરકાયદેસર બંધન એટલે કે કોઈ વ્યક્તિને એની મરજી વિરુદ્ધ કોઈ જગ્યાએ પૂરી રાખવાના ગુના માટે છે. સરસ. હવે બીજો એક કેસ લઈએ. કોઈ વ્યક્તિ કોર્ટમાં જુબાની આપતી વખતે જાણી જોઈને ખોટી માહિતી આપે અથવા તો પુરાવા છુપાવવાની કોશિશ કરે. આ એક બહુ ગંભીર ગુનો છે અને એના માટે બીએનએસની કલમ 178 લાગુ પડશે. આ કલમ ખાસ એવા લોકો માટે છે જેઓ પુરાવા છુપાવીને કે ખોટી જુબાની આપીને ન્યાયની પ્રક્રિયામાં બાધા નાખવાનો પ્રયત્ન કરે છે. અને અંતે સૌથી મોટો સવાલ, કાયદા તો બદલાઈ ગયા, પણ શું આનાથી ન્યાયની પ્રણાલીમાં ખરેખર સુધારો આવશે? બીએનએસમાં મોબ લિન્ચિંગ અને ઝીરો એફઆઈઆર જેવી સારી જોગવાઈઓ ચોક્કસ છે, પણ એનો સાચો અને અસરકારક અમલ જ ન્યાયને સામાન્ય માણસ સુધી પહોંચાડી શકશે. શું આ નવો કાયદો ભારતમાં ન્યાયને વધુ સરળ અને સુલભ બનાવવાની દિશામાં એક સફળ પગલું સાબિત થશે? આ એક એવો પ્રશ્ન છે જેના પર આપણે સૌએ વિચારવું રહ્યું.